શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 26મા દિવસની કથા શ્રી બૃહદ નારદ પુરાણની અંદર આપણે ભગવાનની કથા સાંભળી રહ્યા હતા. એમાં આગળ વધીએ. શુદ્ધ પુરાણી બોલ્યા કે સૌનકાદ મુનિઓ, હવે મુનિ વાલ્મીકી રાજા દ્રઢધનવાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે, તે હું તમારી સમક્ષ કહું, તમે ધ્યાનથી સાંભળો. વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કર્યા હોય, એકટાણું કર્યું હોય, તેણે બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો. જેણે વિના માગ્યે ભાણામાં જે પીરસાય તે જમવા નિયમ લીધો હોય, તેણે સોનાનું દાન કરીને નિયમ છોડવો. આખો માસ ઉપવાસ કરનારે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું, અગર દૂધ અથવા દહીંનું દાન આપવું. જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેને ફળ દાનમાં આપવું. અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા. જમીન ઉપર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાદલું આપવું. ઝાડના પાંદડા ખાઈ રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા. મૌન ધારણ કરનારે ઘંટડી અને તલનું દાન કરવું. જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમને દર્પણ આપવું. જોડા ન પહેનારે જોડાનું દાન કરવું, ચપ્પલનું દાન કરવું. ચામડાના ચપ્પલ ન અપાય તેથી બીજી કોઈ જાતના ચપ્પલનું દાન કરવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી. દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી 40 ભાર સોનાનું દાન કરવું. એકવાર ઉપવાસ કરનારે 8 કળશનું દાન કરવું. આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. અંતે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન કરવું. આ અધિક માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર તે રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપી બને છે અને વૈકુંઠ લોકમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની 10મ, 11સ અને 12સના દિવસે ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. તે વૈકુંઠ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેર ઘાણી પીલાવી નહીં. આ દોષના લીધે તે ચાંડાળ યોનીમાં જાય છે અને કોળનો રોગ થાય છે. ઉપરાંત શુદ્ર જાતિના મનુષ્યએ દર્ભ ઉખેડવા નહીં, કપિલ ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પત્રાવલીમાં જમવું નહીં, પ્રણવ એટલે કે ઓમ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં, પૂરા ડોસ ખાવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં. આ બધું શુદ્ર જાતિના માણસ માટે છે. આ બધું નિષેધ છે એના માટે. આનાથી વિરુદ્ધ કરનાર તે નરકમાં પડે છે. આ નિયમો પ્રમાણે વ્રત કરનારને પરમ પદની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સતયુગ પ્રમાણે કહ્યું છે. મને સતયુગમાં સુવર્ણદાન સહેલાઈથી લોકો કરતા હતા. અત્યારે કલયુગ છે અને કલયુગના આપણા પ્રથમ ચરણની અંદર આપણે જીવી રહ્યા છીએ. કલયુગના 4,32,000 વર્ષ છે. 5,000 વર્ષ પસાર થઈ ગયા છે અને આ કલયુગમાં અત્યારે સુવર્ણદાન કરવું એટલું સહેલું નથી. પરંતુ આપણાથી યથાશક્તિ જે કંઈ થાય, જે પણ ઉપવાસ થાય, જે પણ એ નિમિત્તે દાન થાય, એ યથાશક્તિ અધિક માસમાં કરવું જોઈએ. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મયે વ્રત ઉદ્યાપન વિધિ નિયમ અંગે 26મો અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મ પુરાણની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા. ભગવાન લક્ષ્મીનારાયણ સંવાદમાં આગળ વધીએ. ભગવાન નારાયણે બોલ્યા કે દેવી લક્ષ્મી, આ વીરબાહુ રાજાની કથામાં આપણે આગળ સાંભળીએ કે આ પ્રમાણે વીરબાહુ રાજાનો સમગ્ર પરિવાર અતિ દુઃખથી વ્યાકુળ થયેલો અને એ વ્યાકુળ થયેલો જાણતો અત્યંત શોકથી દુઃખી થયેલ મંડળની પત્ની ગુણવતી ત્યાં આગળ આવી અને પુત્રના શોકથી વ્યાકુળ બનેલી બંને સખીઓ ખૂબ વિલાપ કરવા લાગી. ખૂબ જ વિલાપ કરતી સુંદર નેત્રોવાળી તે બંનેને જોઈને બીજી દાસીઓ તેમને વિલાપ કરતા રોકવા લાગી. વિલાપના અંતે યશોમતીએ જોયું તો ગુણવતીના સેથામાં સિંદૂર, લલાટમાં કુમકુમ અને તાંબુલથી અલંકૃત ગુણવતીનું મુખ જોઈને અતિ ગુસ્સે થઈ. અભિમાની યશોમતી કહ્યું, આ શણગાર સજવાનો સમય છે તારો? રાણી બોલી, હે સખી, આ અલંકાર તે ધારણ કર્યા છે તે ઉચિત નથી. એ ગુણવતી,
તું ઊભી થા અને તત્કાળ તારે ઘેર જતી રહે. મનુષ્ય પોતાના દુર્ભાગ્યથી જ અત્યંત દુઃખ ભોગવે છે. રાણી દ્વારા અપમાનપૂર્વક કાઢી મુકાયેલ તે ગુણવતીએ ઘેર જઈ પોતાના સ્વામીને કહ્યું કે નાથ, હું જાણતી નથી કે શા માટે મને આમ તિરસ્કારપૂર્વક વચનો કહી રાણીએ કાઢી મૂકી. મહાદુઃખથી પીડાતી અને શોકમગ્ન હોવાથી શું આ પ્રમાણે થયું હશે? મંડને પોતાની પત્નીને કહ્યું, કાંઈ નહીં હે દેવી, સવારમાં ફરીથી જજો. તમારી સખીને સાંત્વના આપજો અને હું પણ જનસભામાં સ્વામી બીરબાહુ પાસે જઈશ અને એમને સાંત્વના આપીશ. ભગવાન બોલ્યા. આ પ્રમાણે બંને પતિ પત્નીએ મંત્રણા કરી અને બીજા દિવસે સવારમાં પુત્રના શોકથી વ્યતીત થયેલા દુઃખી રાજા અને રાણીને આશ્વાસન આપવા પોતાના નિશ્ચિત સ્થળે મળ્યા. રાણીએ પૂર્વ પ્રમાણે સુંદર અલંકાર તેમજ સૌભાગ્ય શણગારથી સજેલી ગુણવતીનું મુખ જોયું અને અત્યંત ગુસ્સે થઈ દાસી દ્વારા રાજાને બોલાવવાની આજ્ઞા કરી. રાણીને પ્રેમને વશ થયેલ રાજા તરત આવી ચડ્યા અને રાણીના કહેવા પ્રમાણે ગુણવતીનું મુખ જોતા ગુસ્સે થયા. નિર્દોષ મંડન મંત્રી તેમજ તેની પત્ની ગુણવતીને બંદીખાનામાં પૂરી દીધા અને તેમની જે કાંઈ ધન સંપત્તિ હતી તે લઈ લીધી. ગુસ્સે થયેલા રાણીએ કારાગારમાં પૂરેલા તે પતિ પત્નીનો રાજા અને રાણી બંનેના વારંવાર તિરસ્કાર કરવા લાગ્યા. મંડન પોતાની પત્નીને કહેવા લાગ્યો કે હે પ્રિયે, કોણ જાણે કયા કર્મના વિપાકથી આ આપત્તિ આવી ચડેલ છે. ગુણવતી બોલી, હે દેવ, સેવકોનું જીવન હંમેશા સ્વામીને આધીન હોય છે. ક્રોધિત થયેલા તેમના ક્રોધનું આ પરિણામ છે. આ વિશે વૃથા વાતો કરવાથી શું મળે? વિશ્વનું ભરણ પોષણ કરનાર કેવલ ભગવાન વિષ્ણુ જ પાર કરાવશે. બધા જ દુઃખોને દૂર કરનાર, સંસારના સારરૂપ અને બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરનારા ભગવાન પરમેશ્વર શ્રીધર ભગવાન લક્ષ્મીપતિ જ આપણો ઉકેલ લાવશે. ભગવાન બોલ્યા કે હે દેવી લક્ષ્મી, આ પ્રમાણે કહેતી લોખંડની સાંકળથી બંધાયેલી ગુણવતી પૃથ્વી પર પડી અને નિશ્વાસો નાખતી અને મંડન પણ ત્યાં બેસી રહ્યો હતો. એવામાં ભગવાન શ્રીપતિએ તેમના બંધનનું દુઃખ જાણ્યું અને રાજા તેમજ રાણીને સપનામાં આવીને કહ્યું. ભગવાન બોલ્યા કે હે વીરબાહુ રાજા, તે જે મંત્રી અને તેની પત્નીને બંદીખાનામાં પૂર્યા છે એ કાર્ય તે સારું નથી કર્યું. તેમને તું જલ્દીથી મુક્ત કર. પૂર્વ જન્મમાં નિર્ધન હોવા છતાં પણ આ પતિ પત્નીએ મારું વ્રત કર્યું હતું. તેઓનું આ અધિક માસનું વ્રત જરા પણ ક્ષતિ વગર પરિપૂર્ણ થયું છે. જેથી ગુણવતીનું સિંદૂર, કંકુ, ફૂલોની માળા તેમજ તાંબુલવાળું તેના મુખનું સૌભાગ્ય જળથી સાફ કરવા છતાં પણ ભૂસાતું નથી. માટે હે રાજા, આમાં ગુણવતી કે તેના પ્રિયતમનો કોઈ દોષ જ નથી. વળી તમારી પત્નીને કહેવા છતાં આવું દુર્લભ વ્રત તેણે ન કર્યું, જેથી તેને પુત્ર શોકના દુઃખથી વ્યાકુળ થવું પડ્યું. આ સાંભળતા તત્કાળ રાજા વીરબાહુ સપનામાંથી જાગૃત થયો. સપનાની હકીકતનો વિચાર કરીને તત્કાળ તેણે રાણીને વાત કરી. રાણીએ પણ રાજાને કહ્યું કે સ્વામી, મને પણ આ જ પ્રમાણે સપન આવ્યું અને સખીનું ધોયેલું મુખ સૌભાગ્યથી અલંકૃત જોયું. રાજા વીરબાહુ સવારમાં પોતાની રાણી યશોમતી સાથે કારાગારમાં ગયા અને જાતે જ ગુણવતીનું મુખ પ્રક્ષાલન કર્યું. પરંતુ તેનું મુખ ધોવાથી પણ રાજા અને રાણી બંને આશ્ચર્યચકિત થઈ ગયા. પૂર્વ પ્રમાણે ગુણવતીનું મુખ સૌભાગ્યથી અલંકારોથી સુશોભિત જોયું. બંને મનમાં ખૂબ શર્મિંદા થઈ ગયા. રાજાએ મંડન અને મંત્રી તેમજ તેની પત્ની ગુણવતીને બંધનમાંથી મુક્ત કર્યા. વસ્ત્ર, અલંકાર, ધન સંપત્તિ જે કર્યું પાછું આપ્યું, સન્માનિત કર્યા અને હાથ જોડીને વારંવાર બંનેની ક્ષમા યાચના કરી. ત્યારે રાજાના બીજા મંત્રીઓ, દરબારીઓ તેમજ અન્ય મનુષ્યોને અત્યંત આનંદ થયો. ભગવાન વિષ્ણુને પ્રિય પવિત્ર મલમાસ જ્યારે ફરીથી આવ્યો ત્યારે રાજા રાણી તેમજ બધા નગરજનોએ ભગવાન શ્રીપતિને પ્રિય એવા અધિક માસનું ઉત્તમ વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજા વીરબાહુ, રાણી યશોમય સહિત સૌ પ્રજાજનો સુખી થયા. ત્યારથી અધિક માસનું વ્રત પૃથ્વી પર ખ્યાતિ પામ્યું છે. સર્વ મનુષ્યને સુખ આપનારું, દુઃખ અને દારિદ્ર્યને નાશ કરનારું, પુત્ર પૌત્રાદિ સંતતિ તેમજ ધન ધાન્ય સંપત્તિ આપનારું આ ઉત્તમ પવિત્ર વ્રત છે. હે દેવી લક્ષ્મી, આ પૃથ્વી લોક ઉપર જે મનુષ્ય અથવા કોઈ પણ પ્રકારના સ્ત્રી પુરુષ પાપના સમૂહને નાશ કરનારું મારું આ ઉત્તમ ફળ આપનારું વ્રત કરશે, તે લોકો ઉત્તમ ઈચ્છિત ભોગો ભોગવીને અંતે મારા વૈકુંઠ ધામમાં પ્રાપ્ત કરશે. આમ ભગવાન નારાયણે ભગવાન લક્ષ્મીને અહીંયા આગળ
અધિક માસના વ્રતના વિશેનું મહાત્મય સમજાવ્યું. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મણ સંવાદે મલમાસ અધિક માસ મહિમા બંધન મુક્તિ નામક 26 અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથાના દ્રષ્ટાંતમાં કથાનું નામ છે તાવડી તપેલીની કથા. એક નગરી હતી, તેમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી પોતાના 2 નાના દીકરાઓ સાથે રહેતા હતા. 4 દીકરીઓ હતી, જે મોટી હોવાથી ચારેને પરણાવીને સાસરે વળાવી દીધી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ અને સંતોષી હતા. વર્ષો થયા, તેમનો મોટા ભાગનો સમય પ્રભુના ભજનમાં ગાળતા હતા. દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુના ભજનની અંદર વ્રત, ઉપવાસ, કથા વાર્તા સાંભળવા બધા બાંધ આવતો નહોતો. પણ ચોથી દીકરી ગયા વર્ષે પરણાવ્યા પછી ઘરનું બધું કામકાજ આ બ્રાહ્મણીને જાતે કરવું પડતું હતું. વળી ઉંમર પણ 60 વર્ષની થઈ હોવાથી તે ઝડપભેર કામ કરી શકતી ન હતી. તેથી કરીને 4 જણની રસોઈ કરવામાં અને બીજા કામકાજમાં તેનો આખો દિવસ ક્યાંય નીકળી જતો. આનાથી પ્રભુની ભક્તિ તથા કથા વાર્તા સાંભળવાનો સમય રહેતો નહીં. તે મનમાં ને મનમાં દુઃખી થતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસના 2 દિવસ બાકી હતા અને ચિંતા પેઠી કે વર્ષોથી પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. અત્યાર સુધી તો હેમખેમ પાર પડ્યું, પણ આ વખતે પુરુષોત્તમ માસનું વ્રત થઈ શકશે નહીં. તે પ્રભુ જાણે. તેણે પોતાની મનોવેદના બ્રાહ્મણને જણાવી. બ્રાહ્મણને 4 દીકરીઓ હતી, તે ઘરનું કામકાજ અને રસોઈ પાણી કરતી લેતી. 4ને પરણાવી એટલે સૌ પોતપોતાના સાસરે ગઈ. 2 દીકરા છે તે નાના છે. મોટા હોત અને પરણાવેલ હોત તો તેમની વહુઓ ઘરનું કામકાજ કરત. પણ પુરુષોત્તમ માસ બેસવાના 2 દિવસ બાકી છે. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ વ્રત સરસ રીતે કરતા આવ્યા છીએ. આ વખતે મારાથી વ્રત થશે કે કેમ તે જ વિશે શંકા છે. કારણ કે સવારે વહેલા નદીએ નાહવા જવું, કાંઠાગોરનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દેવ દર્શને જવું, એમાં અડધો દિવસ નીકળી જાય છે. પછી રસોઈ ક્યારે કરવી? બ્રાહ્મણ કહે, તારી વાત તો સાચી છે. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. તું અને હું બંને ખરા અંતરથી તેમની પ્રાર્થના કરીએ, જેથી તેઓ આપણા માટે કંઈક રસ્તો કાઢશે. તે જ સાંજે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પૂજાના સ્થાનમાં બેસી ભગવાન પુરુષોત્તમને અનેક પ્રકારે આજીજીને વિનંતીઓ કરી. ભક્તો જો શુદ્ધ હૃદયે પ્રાર્થના કરે તો ભગવાન અવશ્ય સાંભળે છે. બ્રાહ્મણ બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતના છેલ્લા પ્રહરે બ્રાહ્મણીને પ્રભુએ દર્શન દીધા અને કહ્યું, તમે બંને ધર્મિષ્ઠ છો, ભક્તિવાળા છો. તમારી અતૂટ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તું રાંધવાની કડાકૂટમાં મારું સ્મરણ નથી કરી શકતી, તેથી મારું અંતર દુભાય છે. માટે હું તને દેવતાઈ તાવડી અને તપેલી આપું છું, જે સવારે તને રસોડામાંથી મળી જશે. આ વસ્તુ ચમત્કારિક છે. તાવડીમાં તું તવે તો ફેરવીશ એટલે ઉના રોટલા મળશે, અને તપેલીમાં કળચી ફેરવીશ એટલે તું માગે તે શાક કે મેવા મીઠાઈ મળશે. પણ આ વાત તારે કે તારા પતિ સિવાય કોઈને કરવી નહીં. આટલું કહી પ્રભુ અંતર ધ્યાન થયા. પછી બ્રાહ્મણીની આંખ તરત ખોલી ગઈ. તેને બ્રાહ્મણને જગાડીને સપનાની અને પ્રભુના દર્શનની વાત કરી. બંને પછીની રાત પ્રભુના ભજનમાં ગાળી. સવાર થતાં બ્રાહ્મણને બ્રાહ્મણી રસોડામાં ગયા. ત્યાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ. બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બંને રાજીના રેડ થઈ ગયા. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીએ તાવડીમાં તવેતો ફેરવ્યો એટલે તરત ઉના રોટલા ઉતરવા માંડ્યા. પછી તપેલીમાં કળચી ફેરવતા મેવા અને મીઠાઈ મળ્યા. હવે બ્રાહ્મણીએ દ્રઢ સંકલ્પ સાથે આવતીકાલથી પુરુષોત્તમ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા ગયા. કાંઠા ગોરમનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી. યથાશક્તિ દાન દક્ષિણા દઈ તેઓ મંદિરે દેવ દર્શને ગયા. બપોર થતાં ઘેર આવીને બ્રાહ્મણીએ તાવડીમાં તવેતો ફેરવ્યો એટલે ગરમા ગરમ રોટલા ઉતર્યા અને તપેલીમાં કળચી ફેરવી એટલે તેમાંથી મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમના 2 દીકરાઓ સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ જોઈ બંને છોકરાઓ નવાઈ પામ્યા. તેઓ આજ સુધી કોઈ દિવસ આવું ભોજન જમ્યા ન હતા. આમ કરતાં 2-4 દિવસ ગયા. બ્રાહ્મણી ખુશ છે. માથેથી ચૂલો ગયો એ સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારે? નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી. વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે? એક દિવસ છોકરાઓએ છુપાઈને આ બધું જોયું. છોકરાઓએ તેમના મિત્રોને વાત કરી. તેમના મિત્રોએ ઘેર જઈ પોતાના માતા પિતાને વાત કરી. બસ 2 દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. આ વાત રાજા રાણીને કાને ગઈ.
રાણીએ બ્રાહ્મણને ત્યાંથી તાવડી અને તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને 100 સોનામોર લઈને બ્રાહ્મણને ત્યાંથી તાવડી અને તપેલી લાવવા મોકલ્યો. પ્રધાને ત્યાં જઈ બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણ તાવડી અને તપેલી આપવાની ના પાડી. રાજાને આની જાણ થતાં થોડા સિપાહીઓ સાથે સેનાપતિને મોકલ્યો. બ્રાહ્મણે તેને પણ ના પાડી. એટલે સેનાપતિએ રસોડામાં જઈ બળજબરીથી તાવડી અને તપેલી લઈ જવા પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ તાવડી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તાવડી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાહીઓએ દોડતા જઈને જોયું અને રાજાને કરી. રાજા ક્રોધથી ધુવાપુવા થયો અને તેણે તપેલી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે બ્રાહ્મણને ત્યાં જોવા આવ્યા. રાણીને આની જાણ થતાં તે બ્રાહ્મણના ઘેર આવી. રાણી સમજી ગઈ કે ભગવાન કોપ્યા છે. એણે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને હાથ જોડીને માફી માંગી. તત્કાળ આકાશવાણી થઈ, હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાને બદલે લૂંટવા તૈયાર થયો છે. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ અને બ્રાહ્મણીને 1000 સોનામહોરો આપ. રાજાએ મનોમન 1000 સોનામહોર આપવાનો સંકલ્પ કર્યો કે તેના હાથ તપેલીથી અને પગ જમીન છૂટા થયા. સેનાપતિના પણ હાથ પગ છૂટા થયા. રાજાએ તરત ખજાનામાંથી 1000 સોનામહોરો મંગાવીને બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આપી અને માફી માંગી રાણી સાથે પોતાના મહેલમાં ગયો. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય. પ્રારબ્ધ આડે ખસે પાંદડું, ભાગ્ય ભરપૂર થાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, વ્રત સાંભળનાર, વ્રત વાંચનારને પણ ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિન શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.